હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 7 વિષય છે ગુજરાતી, પાઠ નંબર 1 પ્રાણી માત્રને। મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન અને સંપૂર્ણ સમજૂતી સાથે કરવાના છીએ, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। મિત્રો કાવ્ય નંબર 1 પ્રાણી માત્રને અને આ સૌથી સોલ્યુશન આજે આપણે કરીશું તે તમારે ગુજરાતીની નોટબુકની અંદર લખી લેવાનું છે અને આપણે ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તમે એ પણ જોઈ લેશો, જેની સંપૂર્ણ લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો સૌપ્રથમ શરૂ થાય છે વાતચીતથી, જેમાં પહેલો પ્રશ્ન છે, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો અમે અમારી શાળાની અંદર અલગ અલગ પ્રાર્થનાઓ, જેમ કે સોમવારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મંગળવારે ઓ ઈશ્વર ભજ્યા તુને, બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી, ગુરુવારે જીવન અંજલિ થાજો, શુક્રવારે મંગલ મંદિર ખોલો અને શનિવારે ઇતની શક્તિ હમે દેના દાતા પ્રાર્થના કરીએ છીએ। પ્રશ્ન નંબર 2, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો મિત્રો હું સવારે ઉઠીને પ્રાર્થના કરું છું, શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ અને રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 3, પ્રાર્થના શા માટે આવતી હશે? તો કે દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ અને સ્થાન આપવામાં આવેલ છે। પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે। પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશવાહક। પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી। પ્રાર્થના આપણી સ્વની પ્રગતિ માટેનું એક સાધન છે। પ્રાર્થના એ કોઈ પણ તારી વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ છે, એટલા માટે પ્રાર્થના કરવી જોઈએ। મિત્રો વિડીયો સારા લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। પ્રશ્ન 4, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? ઉત્તર, મારી શાળાની પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું। જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો તેના રાગ શીખું છું, વાર્તા કરવાની હોય તો તેને મુખપાઠ કરું છું, જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું, સમાચાર વાંચવાનું કરવાનું હોય તો સવારના છાપામાંથી સમાચાર લખી લઉં છું, સુવિચાર બોલવાનો હોય તો તે તૈયાર કરી રાખું છું। આ રીતે તૈયારી કરું છું। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો। જેમ પહેલું છે, માન્ય પોતા સમ સહુને એટલે, તો ઓપ્શન બ સાચો બનશે, સૌને પોતાના જેવા ગણ્યા। ત્યારબાદ આગળ જોઈએ, જેમાં છે બીજા નંબરે સદા અમારા અંતરમાં એટલે, ઓપ્શન બ એટલે કે હંમેશા અમારા હૃદયમાં રહો। ત્યારબાદ વિકલ્પ નંબર 3 જોઈએ, જેમાં છે ક્ષમા સિંધુને વંદન હોય એટલે, તો ક સાચું બનશે, ક્ષમાના સાગરને નમન હો। આગળ વધીએ, જેમાં પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। જેમાં પહેલું છે, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં, એટલે કે સઘળા કાર્યો કર્યા રહ્યા છતાં હંમેશા નિર્લેપી। બીજું છે, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવન પર પૂર્ણ રીતે પાળે, તો કે એક પત્ની વ્રત પૂરણ પાળ્યો ટેક વણી છે જીવતરમાં। ત્રીજા નંબરે જોઈએ, સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો। સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને। પ્રશ્ન 4, બધા ધર્મોમાં મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને, એટલે કે સર્વ ધર્મ સંસ્થાપક સમરણો વિશ્વ શાંતિમાં ખપ લાગે। મિત્રો તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે અને સ્વાધ્યાયન પોથી પણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે। આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો। યોગી, પરમ, સઘળા, પૂર્ણ, મધ્યમ। તો બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો। યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા। હજરત મોહમ્મદ પયગંબર રહમ નેકીના પરમ પ્રચારક હતા। અને ત્યારબાદ છે સઘળા કામો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી। આપણા જે ઉપર કૌંસમાં શબ્દો આપેલા હતા તેને આવી રીતે લખવાના હતા। પ્રશ્ન નંબર 5, શબ્દ અને તેના અર્થ વાંચો। અર્થના આધારે વિકલ્પમાં વાક્યનું જે વાક્ય આપેલા કાવ્યના આધારે સાચું હોય તેની સામે સાચા નિશાની કરો। જેમાં પહેલું છે અંતર, અંતઃકરણ અને મન, તો નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા। બીજા નંબરે છે સમ તો સરખું, સમાન, કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી। ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 6, કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો। તો જેમ કે કૌંસમાં છે પ્રાણી માત્ર, જનસેવા, નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમા, સિદ્ધુ અને વિશ્વ શાંતિ।
ઉત્તર, આ બધા જ શબ્દોની વિશેષતા તમે નહોતી. આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા, જેમ કે પ્રાણી અને માત્ર. એ બે શબ્દો મળીને એક જ શબ્દ પ્રાણી માત્ર બન્યો, જેનો અર્થ થાય છે બધા પ્રાણીઓ. એવું જન સેવા શબ્દનું પણ છે. એમાં જન અને સેવા શબ્દ ભેગા થાય છે, જેનો અર્થ થાય છે જન સેવા, એટલે કે લોકોની સેવા. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો લખો. કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા 3 શબ્દો, જેમ કે મિત્રો ભક્તિ સંગીત, પ્રભુ ભક્ત, સ્વામી ભક્ત, યોગ વિદ્યા, ભસ્મલેપ અને સોમરસ. આ રીતે લખી લેવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન 7. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. કૌંસમાં આપેલા શબ્દો છે એ તમારી બુકમાં પણ આપેલા હશે, તો આપણે ફકરાની અંદર સંપૂર્ણ જોઈએ. તો કે સૌપ્રથમ છે, નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર સર્વધર્મ સજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. પ્રશ્ન 8. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. તો જોઈએ, પહેલું છે, મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું. તો કૌંસમાં આવશે અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. બીજા નંબરે છે, શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા. કૌંસમાં આવશે પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. 3, વરસાદ વધુ પડતો હતો. ખાલી જગ્યામાં આવશે તેથી હું ઘરેથી નીકળી ન શક્યો. 4, તમે સવારે નીકળશો. ખાલી જગ્યામાં આવશે કે સાંજે. મિત્રો પ્રશ્ન 9, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. જેમાં પહેલું છે, મેં એને કહ્યું નહોતું. તો કે ખાલી જગ્યામાં આવશે તેણે મારું કામ કરી નાખ્યું. 2, ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. 3, છત્રી હતી તે સારું થયું, નહીંતર હું પલળી ગયો હોત. જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રજા રમવા નહીં આવું. પ્રશ્ન 10. ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી તેનું સુલેખન કરો. તો સૌપ્રથમ છે, તેમણે મને કહેલું. મિત્રો જે અહીં લાલ લાલ અક્ષરથી આપણે કર્યા છે તે તમામ જે ચિહ્નો મૂકેલા છે, તો તમારે જે છે જોઈ સારી રીતે તેને તમામ જગ્યાએ ચિહ્નો મૂકવાના છે. તો જોઈએ ફકરો, તેમણે મને પૂછેલું. તો નિશાનો શોખ છે. મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળી તેઓ બોલી ઉઠ્યા, વાહ! ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. પ્રશ્ન 11. ચર્ચા કરો, રજૂ કરો, ગમે તે 2. પહેલો છે, અહિંસાનો ભાવ રાખવો જોઈએ. સર્વ જીવો પ્રત્યે અહિંસા જ ભાવ રાખવો એ માનવ ધર્મ છે. દરેક જીવનને જીવવાનો અધિકાર છે. તેથી આપણે મન, વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવો નહીં એટલા પૂરતો મર્યાદિત નથી. કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે. કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે. અને કોઈને મારવું એ કર્મની હિંસા છે. આથી દરેક માણસે આ પ્રકારની હિંસાથી બચવું જોઈએ, તો જ તેને અહિંસક કહેવાય. પ્રશ્ન 2, પ્રાણીઓ બોલતા હોત તો. ઉત્તર, જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ પોતાની જરૂરિયાતો પોતાની જાતે પૂરી કરી શકત. જેવી કે ભોજન કરવું, પોતાની તરસ છીપાવવી, પોતાને મનગમતું કરવું, આ બધી જ જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરી શકત. આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી શકો. એક મુશ્કેલી એ પણ ઊભી થાત કે તેઓ પણ માણસોની જેમ ઝઘડો કરવા લાગે. આગળ, સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ. ઉત્તર, દુનિયામાં આજે બધા લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એ વાત પર અવારનવાર ઝઘડાઓ કરતા રહે છે. જો બધા ધર્મોને એક સરખું મહત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતા આવા ઝઘડાઓ ન થાય અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધો લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે. બધા લોકોએ વસુદેવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ, જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે. પ્રશ્ન 12, પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, કાવ્યમાં કયા કયા માનવોનો ઉલ્લેખ થયો છે? તો ઉત્તર, કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ,
ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, મહમ્મદ પૈગંબર વગેરે મહામાનવોનો ઉલ્લેખ થયેલો છે. પ્રશ્ન 2, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? ભગવાન શ્રીરામ માનવ માટે આદર્શ છે. તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા છે તે દરેક લોકોએ અપનાવવા જોઈએ. તેમની મર્યાદા, નીતિમતા, તેમનું પ્રતિજ્ઞા, ન્યાય, શૌર્ય, મિત્રતા બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ. પ્રશ્ન 3, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? પૂજ્ય સંત બાલજીએ તેનો ખૂબ સંક્ષિપ્તમાં સચોટતાથી સર્વ ધર્મના સંસ્થાપકોને વંદન તો કર્યા છે, પરંતુ આ સર્વ ધર્મ સંસ્થાપકનું સ્મરણ એક દેશને બીજા દેશના માનવ વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં, વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. આજના સંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે. પ્રશ્ન 4, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા એટલા માટે તેમને યોગી કહ્યા છે. પ્રશ્ન 13, જુઓ નીચેના શબ્દમાં 3 વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો. તમે આવા બીજા 5 શબ્દો શોધો. તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ પાડો. તો સૌપ્રથમ શુદ્ધ તો દ પ્લસ ધ, દ્રષ્ટિ તો સ પ્લસ ટ, પરસ્ત્રી સ પ્લસ ત પ્લસ રી અને શાસ્ત્ર તો કે સ પ્લસ ત પ્લસ ર. પ્રશ્ન 14, જેમાં છે તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો. તો કે મૈત્ર ભાવ પવિત્ર ઝરણો મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવવા સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું. અને ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અદ્વય રહે. મૈત્રી ભાવનું. દીન ક્રૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ વહે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષાએ માર્ગને તોય સમાન ચિત્ત ધરું. ચિત્રભાનું ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાગે, વેર ઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. તમે વિડીયોને છેલ્લે સુધી બન્યા રહ્યા અને હવે આગળના પાઠનું સૌથી સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા લિંકના આધારે મળી જશે.